કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે। આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપવાના છે। આ સાથે બાપ્સના કાર્યકર્તા સુવર્ણ જયંતિ મહોત્સવમાં પણ તેઓ હાજરી આપશે। મહત્વની વાત એ છે કે અમદાવાદના સિંધુ ભવન રોડ પર ગ્લોબલ હોસ્પિટલનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ દરમિયાન અનેક મહત્વના લોકો પણ હાજર રહ્યા હતા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ ગ્લોબલ હોસ્પિટલમાં ડોક્ટર હસમુખ અગ્રવાલ સહિત 10 જેટલા ડોક્ટરો સેવા આપવાના છે। એટલું જ નહીં પરંતુ અહીં નાગરિકોને મલ્ટી સ્પેશિયાલિટીની તમામ સુવિધા પણ મળી રહેવાની છે, જેથી રહેવાસીઓને પણ આરોગ્યને લગતી સમસ્યાઓની સારવાર મળી રહેશે। મળતી વિગતો પ્રમાણે અહીં દર્દીઓને ગાયનેક, યુરોલોજી અને ગેસ્ટ્રોલોજીની સુવિધાઓ પણ મળી રહેવાની છે। ડૉક્ટર મુકુલ ત્રિવેદી કેન્સર સર્જન છું અને ગ્લોબલ હોસ્પિટલથી એસોસિએટેડ છું। 75 બેડ્સ 75 બેડની હોસ્પિટલ છે, જેમાં દરેક સ્પેશિયાલિટી ડેવલપ કરેલી છે। પેશન્ટ આવે ત્યાંથી ડાયગ્નોસિસથી લઈને ટ્રીટમેન્ટથી લઈને સર્જરી પછીનું રિહેબિલિટેશન જેને કહીએ છીએ એનામાં પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે। અફોર્ડેબલ કેર અંડર વન રૂફ એની એ મોટો સાથે અમે આગળ વધી રહ્યા છીએ કે સમાજના દરેક વર્ગને સારી વર્લ્ડ ક્લાસ ટ્રીટમેન્ટ અમે આપી શકીએ। થેન્ક યુ। હેલ્થ ફોર ઓલ। થેન્ક યુ ટુ ઓલ ધ મીડિયા પર્સન્સ। આજે 7 તારીખ ડિસેમ્બરની અંદર આજે અમિતભાઈ શાહ સાહેબ દ્વારા આપણે જ્યારે ગ્લોબલ હોસ્પિટલનું ઓપનિંગ કરવામાં આવ્યું છે ત્યારે ગ્લોબલ હોસ્પિટલ એક 75 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, જેની અંદર અલ્ટ્રા મોડર્ન ઓપરેશન થિયેટર્સની ફેસિલિટી છે, અલ્ટ્રા મોડર્ન ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ છે, 25 બેડનું એક આઈસીયુ ફેસિલિટી છે, ટોટલ સિટી સ્કેન રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ સાથે પેથોલોજી લેબ બી ઇન હાઉસ છે, જેથી કરીને એક અમદાવાદના દરેક પ્રજાજનને આપણે ટોટલી એટલે મલ્ટી સ્પેશિયાલિટી 360 ડિગ્રી આપણે દરેક સ્પેશિયાલિટી અહીંયા અવેલેબલ રહેશે અને બધી જ કેર આપણે અહીંયા આપી શકીએ છીએ એ રીતની છે। અને અમારો મેઇન મોટો છે ટ્રસ્ટેડ કામ કરવું, 100% એથિકલ વર્ક કરવું અને એફોર્ડેબલ કેર આપવી, એ જ અમારા મેઇન ડૉક્ટર્સનો મોટો છે અને એ જ સાહેબે અમને રિક્વેસ્ટ કરી છે। થેન્ક યુ સો મચ।